ખબર છે, ભારતમાં અત્યારે એક શાંત ક્રાંતિ ચાલી રહી છે, પણ આ કોઈ મોટા શહેરોની ચમકદમકમાં નથી થઈ રહી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ, એનાથી જે બદલાવ આવી રહ્યો છે એની શરૂઆત આપણા દેશના ખેતરો અને ગામડાઓમાંથી થઈ રહી છે. હવે આ સવાલ જરા વિચારો. કોમ્પ્યુટરની સ્ક્રીન પર લખેલી થોડી લીટીઓ એટલે કે કોડ એ ખેતરમાં માટી સાથે મહેનત કરતા ખેડૂતની આવક બમણી કરી શકે? આ કેવી રીતે શક્ય છે? ચાલો ટેકનોલોજીની ઊંડી વાતોમાં જઈએ એ પહેલાં આ સવાલનો જવાબ શોધીએ જે સીધો લોકોના જીવનને સ્પર્શે છે. તો ચાલો આખી વાતના મૂળમાં જઈએ. આ ક્રાંતિની વાર્તા કોઈ હાઈટેક લેબથી નહીં પણ ભારતના ખેતરોથી શરૂ થાય છે. આ આંકડો જુઓ, 3.8 કરોડ. ના, આ કોઈ ચૂંટણીના આંકડા નથી. આ ભારતના એ ખેડૂતોની સંખ્યા છે જેમને વાવણી ક્યારે કરવી એનું માર્ગદર્શન સીધું એઆઈ પાસેથી મળ્યું. આ કેટલી મોટી વાત છે નહીં? તો આ જાદુ થયો કેવી રીતે? આનો જવાબ છે ન્યુરલ જીસીએમ નામનું એક મોડેલ. જો આ કોઈ સામાન્ય વેધર એપ નથી. આ મોડેલે પહેલીવાર હવામાનના ભૌતિકશાસ્ત્રને મશીન લર્નિંગ સાથે જોડી દીધું અને પરિણામ, ખેડૂતોને 1 મહિના પહેલાં જ ચોક્કસ આગાહીઓ મળવા લાગી, જેનાથી એ લોકો યોગ્ય સમયે વાવણી કરી શક્યા, પાકને નુકસાનથી બચાવી શક્યા અને એમની આવક લગભગ બમણી થઈ ગઈ. આપણે એઆઈ એમ વારંવાર સાંભળીએ છીએ, પણ આ ખરેખર છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ મશીનોને માણસની જેમ વિચારતા અને શીખવવાની એક રીત છે. આ ટેકનોલોજીથી મશીનો અનુભવ પરથી શીખી શકે છે, અલગ અલગ પેટર્ન ઓળખી શકે છે અને સમસ્યાઓ પણ ઉકેલી શકે છે. હવે એઆઈમાં પણ છે ને 2 મુખ્ય પ્રકાર છે. પહેલું છે ડિસ્ક્રિમિનેટિવ એઆઈ. એનું કામ વર્ગીકરણ કરવાનું છે, જેમ કે આ ફોટો બિલાડીનો છે કે કૂતરાનો. પણ જે અસલી ક્રાંતિ લાવી રહ્યું છે એ છે બીજો પ્રકાર, જનરેટિવ એઆઈ. આ ફક્ત ઓળખતું નથી પણ કંઈક નવું બનાવે છે. પછી એ કવિતા હોય, સંગીત હોય કે પછી કોઈ અદ્ભુત તસવીર. ખેડૂતોની વાત તો આ ક્રાંતિની માત્ર એક ઝલક હતી. ચાલો હવે જોઈએ કે આ ટેકનોલોજી આપણા રોજિંદા જીવનના દરેક ખૂણાને કેવી રીતે સ્પર્શી રહી છે. આ ટેકનોલોજીની અસર ચારે બાજુ છે. આરોગ્ય ક્ષેત્રે મેડિકલ સ્કેનમાં રોગોનું નિદાન વહેલું થઈ રહ્યું છે. ન્યાયતંત્રમાં કોર્ટના ચુકાદાઓ હવે લોકોની પોતાની ભાષામાં ઉપલબ્ધ છે. નાણાકીય બાબતોમાં આપણું યુપીઆઈ હવે વધુ સ્માર્ટ બની રહ્યું છે. અને શિક્ષણમાં વિદ્યાર્થીઓને તેમની જરૂરિયાત મુજબ શીખવાની તક મળી રહી છે. જો કે આ બધાની વચ્ચે ભારતનો એક સૌથી મોટો, સદીઓ જૂનો પડકાર ઊભો છે. આપણા દેશમાં એટલી બધી ભાષાઓ છે, તો પછી આ ડિજિટલ સેવાઓ દરેક વ્યક્તિ સુધી પહોંચે કેવી રીતે? અને આ ભાષાના પડકારનો જવાબ છે ભાષિની. આ એક એવું જબરદસ્ત એઆઈ પ્લેટફોર્મ છે જે ભાષાના અવરોધોને તોડી નાખે છે. વિચારો, તમે જે બોલો એને પહેલાં ટેક્સ્ટમાં ફેરવે, પછી એ ટેક્સ્ટને 22 ભારતીય ભાષાઓમાં ટ્રાન્સલેટ કરે અને પછી એને પાછું અવાજમાં રૂપાંતરિત કરી દે. ઓકે, ટેકનોલોજીની આટલી બધી વાતો થાય એટલે એક સવાલ તો મનમાં આવે જ, અને એ સવાલ મોટાભાગના લોકોને સતાવે છે. આ એક ખૂબ જ વાજબી ચિંતા છે, ખરું ને? શું આ બધા મશીનો માણસોની નોકરીઓ છીનવી લેશે? ચાલો જોઈએ કે આંકડા શું કહે છે. પણ અહીંયા આંકડા કંઈક અલગ જ કહાણી કહી રહ્યા છે. નાસ્કોમનો એક રિપોર્ટ કહે છે કે નોકરીઓ ઘટવાને બદલે ભારતમાં એઆઈ પ્રોફેશનલ્સની સંખ્યા બમણી થવાનો અંદાજ છે. 2027 સુધીમાં આ આંકડો 12.5 લાખને પાર કરી જશે. તો વાત નોકરીઓ છીનવી લેવાની નથી, પણ નવી કુશળતા શીખવાની છે. સરકાર ફ્યુચર સ્કિલ્સ પ્રાઇમ જેવા કાર્યક્રમો દ્વારા લોકોને આ નવા યુગ માટે તૈયાર કરી રહી છે. એટલે કે આ રિપ્લેસમેન્ટ નથી, આ અપગ્રેડેશન છે. તો આ બધું જે થઈ રહ્યું છે એ કોઈ અચાનક નથી થઈ રહ્યું. આની પાછળ એક આખો નેશનલ પ્લાન છે. ચાલો આ મોટા ચિત્ર પર એક નજર કરીએ. કોઈ પણ મોટા વિઝનને હકીકતમાં બદલવા માટે મોટું રોકાણ જોઈએ, અને આ આંકડો એ જ પ્રતિબદ્ધતા બતાવે છે. સરકારે ઇન્ડિયા એઆઈ મિશન માટે 10,000 કરોડથી પણ વધુનું બજેટ ફાળવ્યું છે. આ મિશન 4 મજબૂત પાયા પર ઊભું છે. પહેલું, દેશમાં જ શક્તિશાળી કમ્પ્યુટિંગ પાવર બનાવી. બીજું, ભારતની પોતાની સમસ્યાઓ માટે એઆઈ એપ્લિકેશન્સ બનાવી. ત્રીજું, આવનારી પેઢીને એઆઈ માટે તૈયાર કરવી. અને ચોથું, જે સૌથી અગત્યનું છે, એ જુઓ કે એઆઈનો ઉપયોગ સુરક્ષિત અને જવાબદારીપૂર્વક થાય. પણ આટલી બધી ટેકનોલોજી, આટલા મોટા પ્લાન, આખરે કોના માટે?
અંતે વાત ફરીથી માણસ પર જ આવે છે. એ સુનિશ્ચિત કરવું કે આ વિકાસની યાત્રામાં કોઈ પાછળ ન રહી જાય. ભારતમાં લગભગ 49 કરોડ લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. આ લોકો આપણા દેશની અર્થવ્યવસ્થાનો પાયો છે અને હવે ટેકનોલોજીનો હેતુ આ સમુદાયને મજબૂત બનાવવાનો છે. અને આ માટે એક સ્પષ્ટ રોડમેપ પણ છે, ડિજિટલ શ્રમ સેતુ મિશન. આ મિશન તબક્કાવાર રીતે લાગુ થશે. 2025માં લક્ષ્યો નક્કી થશે, 2027માં પાયલટ પ્રોગ્રામ્સ શરૂ થશે અને પછી આખા દેશમાં લાગુ કરાશે. આનો હેતુ AI જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સાક્ષરતા અને નાણાકીય સુરક્ષા જેવા અવરોધો દૂર કરવાનો છે. તો આ આખી વાતનો સાર એ છે કે ભારતની AI વ્યૂહરચના લોકોને હટાવવા માટે નહીં, પણ તેમને સશક્ત બનાવવા માટે છે. એવી ટેકનોલોજી જે આપણી કુશળતાને છીનવી ન લે, પણ એને વધુ શક્તિશાળી બનાવે. અને આ બધી પ્રગતિ આપણને અંતે એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. જેમ જેમ AI આપણા જીવનનું એક ભાગ બનતું જશે, ત્યારે આપણે સૌએ મળીને એ કેવી રીતે સુનિશ્ચિત કરવાનું છે કે તે માત્ર થોડા લોકો માટે નહીં, પણ દરેક માટે એક સમાન અને ન્યાયી भविष्यનું निर्माण करे. थैंक यू सो मच ये एपिसोड एंड तक देखने के लिए. अब आपको 3 चीजें करनी है. सबसे पहले इस चैनल को सब्सक्राइब कर लो. नंबर 2, मुझे कमेंट्स में बताओ इस एपिसोड में आपको क्या अच्छा लगा और क्या गंदा लगा, ताकि हम वो मिस्टेक्स रिपीट ना कर पाए. एंड नंबर 3, ये एपिसोड किसी एक इंसान के साथ जरूर शेयर करना, क्योंकि वन कॉन्वर्सेशन कैन चेंज समवन्स लाइफ. आई विल सी यू नेक्स्ट टाइम.